સમાજ કરે સંસારને મોટો કરે તો સમાજ કરે આ સમાજનો પ્રતાપ છે એટલે મારા સધીના દરેકને ખૂબ હૃદયથી રોમ રોમ સિંહ અને ભાવેશભાઈ તમે વર્ષો વર્ષ આ મારા સધીનો અવસર આજે મંડળ આ જમણવા એ ભાવેશભાઈ વર્ષો વર્ષ તમારું હોય છે તમારું મંદિર ભાગને મારા સધીના વતેરેથી હૃદયથી એવા આશીર્વાદ છે ગોડા કોઈ દાડો જગતમાં દુનિયામાં ગોડા કોઈ દાડો નેઠમાં જો રૂપિયા તો મારું નામ સધી માતા શું કહું છું અને કહેવત છે અન્ન વરો જે છે આ તો એક ધર્મની પાલ છે ભાઈ પુણ્ય વરો આજે તમારા ઘરે લેવો હળો ઓ મારી બહેનો એક જગ્યાએ મોડલું હતું મોટું પોઈચો મોડલ સમાજ બહારની હતી અને એ આવા 4-5 પાવડિયા ભેગા થયેલા અને 8-10 ભુવા ભેગા થયેલા અને મારી સભાનો વારો આવ્યો ભગવાન કે ઓગણા મારી ભેજા ગાડી ભાળી મારા ભગવાનના ગળામાં બને બને દોરા ભાયા નથી ભાળી આ ઘડિયાળ ભાળી લે ભાઈ કલાકાર હતો એની રેડી કરી પણ એને ખબર નહીં હું કેના હોના પોઈન્ટ મારું છું ભાઈ કે ઓહો હો હો અત્યારે તો કે ભૂને મજા છે અમારા કલાકારોને તો કે વળી કોક પેલો શું કે ઓર્ડર મળે નાઈ મળે પણ ભૂવા તો અત્યારે કઈ રાફડા ભૂલ ફાટ્યા છે દોરા ભોનાના અનમુ સદી ઉપડી આ તારા બાપના આલેલા નહીં ગયા કોઈના લૂંટેલા દોરા નહીં આ ગાડી લૂંટેલી નહીં તો મારી સદીની મજૂરી છે ની સદી આલ્યા છે કોઈ લૂંટી નહીં આલેલા પણ તારો ઇતિહાસ કહીશું હું વાલચંદની સદી આલી આવી છે કે કોઈ બી વસ્તુ બનવું હોય ભૂવા બનવું હોય કલાકાર બનવું હોય ને તો ભયા ક્યાંથી ગૌ કરવા પડે તારા ઘરમાં તારું કોઈ વેલ્યુ નહીં તું મને સમજાવે તમે બે ભાઈ છો અને તારા ભાઈનો અપૈયો લઈને ફરે આ શિગોતર વળગાડીને વાંચવાની સદી તો ભયા વાળો ના મળે તો ભાઈને ભાઈ કરીને રાખવા પડે કે માં ભૂલ થઈ ગઈ ભૂ ખંડ ખાઈ ગયેલો હું માતા ખંડ ખાઈ ગયેલી છું અને ભૂએ ખંડ ખાઈ ગયેલો ઓલ ઇન્ડિયામાં ફરવા આવો છું ભાઈ એ મુંબઈમાં ફકીર જેવા ફકીર નડા નહીં આજે કરતી ભાઈ ખોટું કરવું એને બીક લાગે અમિતભાઈ અમિતભાઈ પાસે 10,000 રૂપિયા તાળો કરવા પૈસા કરવું પડે પણ રૂપિયો લેવો નહીં કોઈનો એવી લાલચ તમારા નજરની અમે લાલભાઈ જોઈ ગયા લાલભાઈ તમારા ઘરે આયા મારા બાળકોને કોઈ દાડો હાથ વાત કર્યો હોય તો કર્યો એટલે આ ઘરે ભેજા ગાડી બનાવે ગાડી ભાડું આલું પડશે નહીં ભાઈ ભાડું આલે તો ભલે ના આલે તો ભલે જય શ્રી કૃષ્ણ સ્વભાવવાળો એટલે જેને ખોટું કરવું હોય એના ઉપર બીક લાગે આપણે ખોટું કરવું નહીં
આખું હવે સુધાર્યો મારી બાળક કમશેની સુધી બોલો Hola, ahí se me ayudó nadie. કે મારા ભેદરનો
કરો અને કદી ઘરે મોકલજો તમારા માટે જો ખબર છે ના કેવાય જાદો ચાર મજા બાલ મારી સજી ભાવે ભાઈ સપનાનો વાઈન જેવી વાતો કદી 4 ને 5 થાય બાલા અને ઘણા દાડા ઓલી આખી મારી હું ટકો જોઈ રહ્યું છે ઘણી વેળા થઈ ગઈ છે અને કદી 4 ને 5 વાગે કર્યા અને જો મારા ભગવાનની રજા લઈ અને જો કદી તંખુ ના મારે તો હલચલ નું વગાડો કેસ ભાઈ તમારો નોમ ભળી નામ ભાઈ સરિયસ લૂટવેલી તો હું સતી તારે પણ કદી મારા બાળકને મોટો કરો એવું મારું કરવું પડાવે આમાં સાચી વાત છે બાળક વગર ઝઘડ્યા મારી રમવાની વેળાથી ભલે માડે મારા ચામડાની શિવનામ સજી તારી મોજડે માડે મારા ચામડાની શિવનામ સજી તારી મોજડે રૂપને રે ધુમાડે વેલી
કોઈ વાતની નથી ગમે આઠે પોર આગળવાળો કોઈ વાતની નથી ગમે આઠે પોર આગળવાળો સદી માય મારો રંગરા સોદાળે દાડે હું તો મોજ માલો હાય કોના હો કરવા હોય સરિયે લાવો પડે સદી માની ગંધાયમાં ભગવાન ના નડે મારી વાયરના ગોધરાની દેવી મારી સુવારાની
અમારે ત્રણ જણાની જોડી છે. અમારે પરેશ, અમે ભાઈ માસી છે બધા, અને પરેશને વકીલે લઈને ઓપરેશન કરાવ્યું છે, એટલે આજ નહીં આવી ગયું કરે છે. હું કાલે એના સમાચાર લઈ આવ્યો ને કે અમારે કંઈ ત્રિપુટી છે. અમે ત્રણ જણા હોય એટલે આશીર્વાદ ઘરમાં કોઈ અમિતભાઈ અમારે દિનેશભાઈ મારે અમે હંગા માસી છે, એનો ગુરુ હું છું, હું બી બનાવેલા કેવી રીતે ધોવું શું ધોવું એને કોઈ આ વિષય નહોતો, પણ એ તો વેળા સમય આવે મારા બેહું પડે એ ભાવેશ તારો જેવો વિશ્વાસ છે ભાઈ વિશ્વાસ આ વેળે મજામાં બેમાણી વખતે તું તમારો હાલે છે તારા મનમાં વળતો પડ્યો છે કે હું સદી ભૂલી ગઈ દીકરો તો મારે આવવાનો જ છે તો કોઈ બાકી નહીં હજી વિશ્વાસ છે પેલા હાલી પછી એટલે
મોઢું હશે. 2 લાખ, 1 લાખ જે સજ્જન હાલે. ગોડા આવતો માક્ષર મહિનો આવતો. હવા કરવનો મોઢો અને આ બધા તારી માથે. એ સરિયદનો મનડો રોયો સભીમાં સરિયદનો મનડો કે ભાવેશભાઈ મારા રોમજુડે તમારા માટે એક પગે તપસ્યા ના કરું મારી દીકરીઓના રાખડી બંધાયો વીરો નાયા તો માની માતાને ક્યાં ગોડા તમારો માગવાનું ના હોય વિજયભાઈ તમારા શનિ ભૂગસે મને માતાના બધી ફોન જાવું ભીખ માતના મારી કળ કુવાસી આયલો નેમોન કોઈનો ઓળખો હશે તો મને સજીને ભરાઈને ગાડ્યું ભાઈ ખમા ઓળખો હું આવતી બીજું ના પાર પડું તો પાલાને સજીને ભાઈ ઓ જીતુ ભાઈ વિજયભાઈ કહેવતમાં કીધું છે કે મજાવની માનાયા પણ હું સધી તો ભાવે તમારી રોઈ રોઈ કોશોના ખૂણા રે હું કઈ જા મડી મરા આ હિયાની વેદના રે કોને માડી કેવા રે દો વાહ ઘણા વર્ષો વીતી ગયા મામા તપસ્યા કરી કરી હાજુ કે નહીં ગોડા ગળામાં બેઠીશું લીલી ઓળને લીલી કરીશું ખમા સૂર્યના દશરથને કોઈ વળતો પડ્યો છે એટલે મારા જીવને લીલું આવતા 24 મહિના ગોડી હુકામાંથી લીલું ના કરું તો તારી સતી મામા હમાવા પણ વિશ્વાસ રાખજો કોઈથી હેડો તો મને સદીને ભણાઈ નહીં કે માં મારું આટલું ગમ તો હું સદી તમારી ઈચ્છા જરૂર પાડું વગર ભાવેશભાઈ એક દાડો વરહાદનો શ્રાવણ ભાદરવો મોભીના બન્યો વાલાલી સખીએ બનાયો મંદિર મોજે માગેલી એ મન તો મારી સખીએ આયેલી મોઢામાં માગી એ ભાવેશ ગીત મળી આલાને ગંડો મણ મારી દીકરી મળી દીકરી મારી લાડવાય લક્ષ્મી નો રચના મારી લાડવાય મારી સખી આલે વાડી મારી લાડવાય હો
ખમા ખમા બાલા બાપુ બાપુ વાહ ટાઈગર વાહ સારું કરજે મારી પૂજી તારા જેવી જય જય માતા પૂજી ભાવેશ્વરી એક જાડો એ મુંબઈ શહેર જગદીમો મારો બાવાનો પેલો ફકીરો ફોબે ફોબે આયા દાડાની વેળા જેવી હતી એ મારા બાલાએ પાઠ ઠાળ્યો પેલો ફકીરો નું માસલી લાયો અરે 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 સંતરનો કેસે ડાબરો બોલ્યો સારું ખૂબ મજા અને તમે તો સમજી છો અને તમે કહેતા રહેશે કે કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાને નિયમ દેશ ધારણ કરી અને જાતે જાત ટોપું કરી ગયું અને તમે મારા કાલાવાલા ખૂબ કર્યા છે ઈશુલાલ હું તમારા ઉપર ખૂબ રાજી છું અને હું જાતો જાત તમારા ઘરે ટોપું કર્યું છે અને હું આગળ ને આગળ નથી ઈશુલાલ ડાળો જીવડો લીધે જતી બધે અને વધો આબાદ દીધો નહીં ઈશુલાલ હું સધી જાતો જાત હાજર હતી હોયથી અને હાજર હાજર હજુ હતી ભાઈ તમને હું ના મેળા નહીં નીકળતું હાલ અને હું ના મેળો આખી રે દુનિયા બોલાવા ફરે તારા જેવો વાલે જો મને કોઈ નહીં કરે ભાઈ મજા ભાવેશભાઈ મજા તું શું मरी है मेरी मरी ओ बिना मारू घर बतायो વાસણભાઈ ખૂબ ખમાપુર થઈને આ વેળાએ મારી પૂરી સધી 4 વાગે બોલે અને વનરાજ એટલે આ તો હું માતા એવું બોલું કે કુકનું કોમ કાઢી નાખશે લ્યા આવું નાખું માતા બોલું છું લ્યા તારી કે મરજીનો માલિક છું હે હલકારો હલકારો મારી
માતાજીને આવી ચૂંદડી ઉડાડી છે વર્ષો પહેલા મારા હાથે હાડી કરી હાડીનો કલર જોવા મળ્યો છે અને મારા આર્ટિસ્ટ ફરમાઈશ હોય અને મારી શરીરની આજ્ઞા હોય હો એ હો મારી શરીર
એ પ્રભુ 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 એ રોમ 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 પંચવાળું સભાવાળું લહેરાવાળું મારા મહેમાન મારી ગાય કુવાસ્યું મારી બેન દીકરીઓ મારે બાળકનું માવતર દરેકને ખૂબ મજા કરશું મારી વેળા પળ વળી છે સમય બન્યો છે એ ભગવાન હાલ પ્રમીલા ખૂબ મજા કરશું એની એક દાડાનો સમય હતો 10-15 વર્ષની વાત કરું છું એ વેળાએ મારી સદીનું 15 વર્ષ પહેલા તારા ઘેર પગલા થયા સ્વભાવનું અભળ્યું નહીં કે સમય સમયનું કોમ કરતો હોય છે પણ દરેકનો સમય કોઈ દાડો એક સરખો રહેતો નહીં પહેલા એ વેળાએ તારી વેળા ડુંગળી હતી ના તારું બધું વેરાઈ ગયું એ વેળાએ તારો સુધી હાથ પકડેલો ભાવે એક બાજુ ભાવે છે બે કાબુ બનેલો તારા ઘરમાં જેટલું હોનું હતું બધું જતું રહ્યું સ્વભાવવાળો લહેરા વાળો કે વેળા કરે કરે કોઈ ના કરે એ દાડે પેલા વંદના પારકમાં તારું જૂનું મકાન મને સડીને યાદ સલાવી એ ફલાણું છે ઢેકું છે એમ કરી આજ તો જો કે એક મકાન કેટલાય મકાન તારે બળી ગયું અમદાવાદમાં એક મકાન હતું ફેર બીજું ભાવે છે રાખ્યું સારું સ્વભાવવાળો શાંતિથી બેસજો હોવડજો મને સધીને જેને ટવકો પાડવો હશે અને હું સધી પાડ્યા વગર નહીં આજ તો તારે કોઈ વાતે મેં સજીએ ખોટ નહીં લેવા દીધી શું કહું છું ખોટ એક જ વસ્તુની છે એ મારા સજીના નજરનું છે કે તારા દર્શનને ભાવે છે ને સુવરા જોઈ છે રૂપિયા આવ્યા ઘણા હોનું ઘણું આવ્યું મકાનો આવ્યા ગાડીઓ આવ્યા કોઈ ખોમી નહીં રાખી અમિતભાઈ મારું સજીનું એવું કેવું છે કે તમને જે માર્ગ પકડાયેલો હોય એ માર્ગે તમે ફેલેલો તો કોઈ દાડો તકલીફ ના કરવું શું કહું છું જ્યારે તમારી વેળા ખરાબ હોય ત્યારે તમારું કોઈ હકુવાળું ના હોય જાય જ્યારે તમારી વેળા ઘેર આવે રૂપિયા આવે બંગલા આવે ગાડીઓ આવે એટલે હો હગા ઊભા થઈ અમિતભાઈ પેલા
શું કહું છું આજ તો તમે ઘણા રૂપિયા વાપરો છો શું કહું છું પણ પેલા મારા સજીવો તારા ભાવમાં ફેર પડી ગયો હું બાલજીની સદી કહું છું આવી તારું ભેળું કરેલું મારી સધીનું છે બોડી કોઈએ જગતે નહીં આવ્યું સધીએ આવ્યું પણ તારો રસ્તો બદલાઈ ગયો હું બાલજીની સધી એમ કહું આગળ નકે ગોડી બોલીને કોઈ દાડો બીજું ના બોલું શું કહું છું કે સવારના 4 વાગે બીટ મારું ને 12 મહિનાની બીટ મારું એમાં ફેર ના પડે પણ તારા દર્શનને જ્યાં વર્ષે બીટ મારી હતી કે આવતા 12 મહિને છોકરો આવી તે દાડે તો હંસી એમને ફરતી હતી પણ 12 મહિના બોલી હતી ભલે આ તો બધી કિસ્મતની વાતો છે મારા નાથની વાતો છે પણ તારે દીકરી આવી હું શું કહું છું કે ભાઈ તમે જગતને મોનો દુનિયાને મોનો મારી સદીની ગાન નહીં પણ એક વખત તમારો ફોટો જેને કાઢ્યો જિંદગીમાં ના ભૂલાય હું બાળકોની વાત નહીં કરતી મારી સદીની વાત કરું છું કોનો કોણ ઓબળજે કે તારો જે ભાવ હતો પ્રેમીલા એ ભાવ તો જતો રહ્યો હું આ વેળે તને ઠપકો આલું છું જગતમાં દુનિયામાં પ્રેમીલા ભણું એમ કહું છું કે પુગદાડો તો મારું સ્ટેટસ ચડાવું તું દીકરા જોઈ છે વહુઓ જોઈ છે મારો સદીનો આવે એટલે તમને શરમ આવે મારા સધીની પગલાની પુગદાડો તો પૂજા કરવી હતી મેં તો ગણ કર્યો છે એટલે તારા કર્મો મારે રૂપિયાની કોઈ અલસ નહીં લ્યા હું તો પ્રેમની ખુશી છું અને રૂપિયા લીધા હોત તો તારા પાસેથી કેટલા ખરીદી લઈ લીધા હોય હે પણ મારા બાલે આજ દાડા સુધી કોઈ દાડો તું કરોડપતિ છે પણ કોઈ દાડો હાથ ઓમ કર્યો હોય તો બતાય જા રેડિયા પડે બોલું છું હવે ગોડા આજનું વાપરેલું આજ માક્ષર મહિનાની રીત છે અમિતભાઈ હોબળજો અને જગતમાં દુનિયામાં આજકાલ કરતા 8-10 વર્ષ થઈ ગયો આ મારો ભાવેશ જેની સોયામાં બેઠો ને મારા ભાવેશનો શબ્દો કરેલો છે હું લગણી નથી કે ગોમ નથી ચીલી પણ ગોડા મા મહિનાની ભીખ આવે જગતમાં દુનિયાથી તારા હાથ કરી ભીખ માગીને ઓનું તૈણ ઘણું હાલવા નાવ તો બાળકોની સદી ભાઈ પહેલા એ સમય તું ભૂલી ગઈ એક દાડો તારા કે બેસી ધૂળી ભૂલી ગઈ કે દર્શન ને ભાવેશ ને એક જ દાડે ખોળો ભરાવો અને એક જ દાડે બે છોડીઓ આલું આલી થી નથી આલી આ બેઠી બે એક જ દાડે 1-1 કલાક ના ગાળે અને જે દાડે મારો અમી
દિશામાં પહેરવા આવ્યો ત્યારે તું ભાવેશને હાકર લઈને આવ્યા હતા હોમે યાદ હું તો યાદ છે મને બુદ્ધિને ભાવેશ જા ચિંતા કરે નહીં પણ તારી ઈચ્છા છે પોતરેની બોડી તો થોડો ભાવ છે પલટી નાખો ભલે તમે ગુના હોય બીજું ભરવા આવો છો પણ ખબર છે ભાઈ ભલો બે કોઈના રંગમાં નારંગ ગવાય શું કહું છું અને હું તો રંગ બનાવવા વાળી ફેરવવા વાળી બાલચંદની સદી છું લ્યા જા તારી ઈચ્છા છે છોકરાની અને તારા ભાવેશને દર્શનને ગોળી એક દાડો તારી ઈચ્છા પૂરી ના કરો તો બાલચંદની સદી ના કહેવાય કદી ઘડી વર્ષ થઈ છે તારી ફાલપુરીને લાવવા વાળે હું સધી છું ગઈ બીજે કૂદકો મારીને ભોય પડી હતી ભાવેશ પડી હતી નથી પડી કેના માટે મારા ભાવેશ માટે કરી મને કાળ સમજ્યો હતો કે લાવ તો ફાલ્ગુનીને જ લાવ લે કારણ કે મારી આ સોળી બેઠી મારી આલેલી હતી ભાવે ભાઈ દીધો છે બાલચંદને એટલે કદી ધર્મનો ભાઈ દીધો બાલચંદને એટલે મારી તો સોળી બની ને તો એને ઠપકો ના આવે કે એવા તો મારે કેટલાય વાઢાયાવાળા છે કોઈને મારી પડી નથી ઠપકો હાલવાની હે પણ ભૂલેને માર્ગે સડવા વાળી છે આવો બીજા બાજુ ભાઈ આ ભાઈ રે ને ખોડાની ધાર મારી બીજો ભલે ગમે એવો ચોમાસું હોય વરસાદ હોય બસમાં આવે શું કહું છું અને એને પૂછી જો રિઝર્વેશન ના કરાવે તો કોઈ દાડો ઊભી રાખી શકે ચિંતા કરે ને ગોળી હું તારા વિશ્વાની માતા છું ગોળી તારા બે ટોપો તો કરે કે ના કરે કે નહીં કર્યા તારી બહુ લાવી તારા દીકરાને મેં સધી લમણો કરી તો એક વખત બી જતી હોય રોટી પીવી હું તો સધી 5 વર્ષ 25 વર્ષ 500 વર્ષ યાદ રાખવા હોય માતા એક દાડો હતા હોય બેઠી બેઠી મોટી બી જતી તારા ઓહો તો હું કાં તો મારો બોલીમાં નહોતો કરીએ બરાબર ને આ તો વહુએ આવી ગઈ મોલે ધંધે વળગી ગયું એક ચિંતા ઓલું પીડી છે હર ગોળી ચિંતા કરે નહીં જો કાલે છોકરો બહુ કમાઈ છે મકર ફેર આવી જાય ટેન્શન ના લે ગોળી અને તારી ઉલીપીનું ગોળી જા કદી ગાલ બારી બીજ છે આ વેળે પડે પડું છું સ્વભાવવાળો અભળજો કદી 100 મહિના રાહ જોઉં છું અને ગોળી તારી ઉલીપીનું 12 મહિનાની અંદર જગતમાં દુનિયામાં કરી છોકરા મોટો મોટો છે એ ઘર ના કરો હમા પગે ના લાવ તો મારું નામ સધી માતાની ગોળી તારા ઘેર બાલચંદ આવ્યો છે પાઠ કર્યો છે મોલી ઘેર હશે નહીં હોય કોઈ દાડો રૂપિયો લીધો હોય પૂછી દો અમિતભાઈ કોઈ દાડો રૂપિયો માગ્યો નહીં કે ગોળી તારી વેળા ઘેર નહીં અને હમણાં તારા પૈસા થતા હોય તો કે આછું કે ખોટું બેટા કોઈ દાડો આશા હશે જીવનમાં કોઈ દાડો કોઈના પાયા મોડે આ ડોબો નહીં કર્યો લે હું તો કોકનું ભલું કરવા વાળી છું યાર કોકનું સારું કરવા વાળી છું ખૂબ મજા કહું છું એવું વાંચનની સધી હર કદી મુકા કદી કાંઈ હા મારા હાથો ખુશી છે ટગર ટગર મારા હમણાં તાકી રહ્યા છો અમિતભાઈ વારો લેવાનો તો હોતા રહેજો કહું છું હું સદી છું સાયકલ ફેરવતો હતો નરોડામાં કોઈ નહોતું પાસે આજ તો મકાન પોતાની દુકાન 1 કરોડની બીજી 2 દુકાનો ભાઈ હગઈ નથી થયેલી
ભાઈ દીધો હોત તો 2 છોકરા કે નહીં તો બોલે છે મારા પાછું થાય છે ટેન્શન ના લે બોલે રૂપિયા આવવાવાળાથી સેવા કરી છે આવ્યા છે પણ પાછા નહીં આવતા શું કહું છું પણ ચિંતા કરીને બોલા જા કદી આવતા અક્ષર મહિનો મારો આવે અને બોલા કદી જવું ભળાયું હોય તે તારી માતાને શું કહું છું પણ બોલા જો કદી ગાવ તો માક્ષર મહિનો આવે માક્ષર મહિના પહેલા જવું જોઈએ નહીં અને કદી તને મારા ઉપર વિશ્વાસ હશે અને તારા રૂપિયાની બોલા ઉઘરણી કરવા ના દઉં તો બાળતની અને કોઈ જૂના કોઈ ઘડીના કોઈ મોમાં મોહાલના તારા હાહરામાં કોઈ દેરવા હશે લ્યા અને કોઈને નહીં કર્યા હોય અને આજ તો હું સદી એમ કહું છું 4 ભાઈ હતા એ જાય 4 હતા કેટલા હતા 4 ભાઈ હતા અને આજ તો એકે અહીં ઠેર્યું છે સાચી વાત છે ભાઈ 4 ભાઈ હતા આજ એકે અહીં ઠેર્યું છે એક છોકરો છે એને 4 ભાઈઓ વચ્ચે વડા કેટલી ગુનો છે તારે એક જ ગુણ છે વડા ચિંતા કરીને કડીક દેરા ગમે એવો છે ને અને એક દાડો સમય વેળા લઈને પાછી ઓટો મારી અને ગમે એવો દેરો હશી તારી ગુણના ભોળિયાને એક દાડો મોંમાં ના કહેવાય તો મારું નામ સતી માતા નહીં લે વડા